હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં રિવિઝનના ભાગ સ્વરૂપે ચેપ્ટર નંબર 1ના 1-2 માર્કના જે પ્રશ્નોની આપણે ચર્ચા કરી ચૂક્યા. કુલ 50થી ઉપર પ્રશ્નો એમાં આપણે આપણા અલગ અલગ વિડીયોઝમાં ચર્ચા કરી. ત્યાર પછી આપણે ચેપ્ટર બીજું સ્ટાર્ટ કર્યું છે. એની અંદર પણ આપણે ગઈકાલે એટલે કાલના વિડીયોની અંદર 20 અલગ અલગ પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા. આગળ વધીએ છે જે આપણું ચેપ્ટર નંબર 2 છે, એમાં હસ્ત અને લલિત કલામાં 21મા નંબરનો પ્રશ્ન છે. ભારતમાં મીના કારીગરી કલાનું કૌશલ્ય ધરાવતા કારીગરોનું સવિશેષ પ્રમાણ ભારતના કયા કયા કેન્દ્રોમાં જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ મીના કારીગરીનું કાર્ય બહુ જ વધારે પડતું કૌશલ્ય માગી લે છે અને એ કારીગરો સવિશેષ જે જોવા મળે છે એ છે જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ. તો મુખ્ય જે વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા છે, આ જે કલા છે, એ બહુ નહીં પણ વધીને 4-5 અલગ અલગ જગ્યાએ ચાલે છે. તો એ મીના કારીગરીનું કૌશલ્ય આ જગ્યાએ ચાલે છે. હૈદરાબાદ સૌથી છેલ્લું છે, રાઈટ, પણ આમ કહેવાય છે કે ત્યાં આગળ જે વર્ષોથી જે ચાલતી આવતી પરંપરા છે હજુ પણ ચાલે છે. લખનઉમાં પણ છે. આગળ વધી, અસ્ત્ર અને શસ્ત્ર એટલે શું? પહેલાંના સમયમાં જે હથિયારો બનતા હતા એમાં અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર, દાખલા તરીકે તીરકામઠું. હવે તો એ રહ્યું નથી, પણ અમુક આદિવાસી વિસ્તારમાં પણ હજુ જોવા મળે છે. જ્યારે શસ્ત્ર એટલે મારવાનું હથિયાર, દાખલા તરીકે તલવાર. એટલે અસ્ત્ર અને શસ્ત્ર શું છે? તો જો આપણે હસ્ત અને લલિત કલાના ચેપ્ટરની ચર્ચા કરતા હોય તો એની અંદર આ આયા વગર રહે જ નહીં, કારણ કે એની ચર્ચા અંદર છે. એટલે આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે વર્ષોથી ચાલતી આવતી પરંપરાને સાચવી રાખી છે અને અસ્ત્ર અને શસ્ત્ર કોઈને કોઈ રીતે તીરકામઠું અને તલવાર ચાલે છે. એ ઘણી બધી અલગ અલગ પ્રકારની કલાઓમાં પણ સમાવેશ થઈ શકે છે એનો. તો યાદ રાખજો, બંને ફેંકવાનું અને મારવાનું હથિયાર. ત્યાર પછી આગળ વધીએ છીએ કાષ્ઠ કલા તરફ. અને આ જે અસ્ત્ર અને શસ્ત્ર છે એ મોટે ભાગે જોવા જઈએ તો ધાતુકામ વિદ્યાર્થી છે એ વખતે સંકળાયેલું હતું. તમને આપેલું છે કે યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો ધાતુમાંથી બનાવવામાં આવતા. સામાન્ય પ્રશ્ન છે, બુકની અંદર એવી કોઈ સિમ્પલ ઇન્ફોર્મેશન નથી કે કોને કહેવાય, કાલે તમારા માટે રજૂ કરીશું. ત્યાર પછી છે ગુજરાતમાં કાષ્ઠકલા માટેના મુખ્ય કેન્દ્રો કયા છે? ત્યારે આપણે તમે સમજો તો વૃક્ષ અને વનરાજી સાથે આપણે વર્ષોથી માનવ જીવન જોડાયેલો જ છે. તો ગુજરાતમાં જે કાષ્ઠકલાના મુખ્ય કેન્દ્રો છે એમાં સંખેડાનું ફર્નિચર વખણાય છે, લાકડાના હિંચકા અને રમકડા જે છે ઈડરના. તો આપણે ગુજરાતની વાત છે. બાકી બારણી માટે અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ બધી વસ્તુ કાષ્ઠકલામાં આવે જ છે, થાંભલીઓ, રમકડા. પણ આપણે ફક્ત બુક પ્રમાણે જઈએ તો ગુજરાતની વાત છે તો ગુજરાતમાં સંખેડા અને ઈડર આ બંને સ્થળો પણ યાદ રાખજો. અને જેની અંદર સ્પેશિયાલિટી આમાં કે એની ખાસિયત જે વસ્તુ છે એ પણ ખાસ યાદ રાખજો. રાજસ્થાનનું કયું શહેર જળતર કલા માટે જાણીતું છે? કહેવાય છે કે વર્ષોથી ત્યાં આગળ જળતર કલા ચાલતી જ આવી છે. એ નામ છે બિકાનેર. તો રાજસ્થાનનું બિકાનેર શહેર જળતર કલા માટે જાણીતું છે. ત્યાર પછી છે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાંથી અકીકના પથ્થરો મળી આવે છે? પ્રશ્નનો આપણે સમાવેશ કર્યો તો તમને કદાચ યાદ હોય તો ગુજરાતના કયા વિસ્તારો? તો ગુજરાતમાં સુરત, અમદાવાદ, રાણપુર અને ખંભાત આ 4 જગ્યાએ અલગ અલગ જે વિસ્તારો છે એમાંથી વિવિધ આકારના અકીક પથ્થરો અથવા તો વિવિધ પ્રકારના પથ્થરો મળી આવે છે. પણ બીજી એક વસ્તુ, જો બુકને ફોલો કરીએ આપણે મોસ્ટલી જોવા જઈએ તો ગુજરાતમાં સુરત અને રાણપુર આ બંને વિસ્તારમાં અલગ અલગ આકારના પથ્થરો મળી આવે છે અને એને અલંકારોમાં જડવાનું મુખ્ય કામ છે એ ખંભાતમાં મોકલવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખશો. અને જે વાત કરી છે અહીંયા આગળ કે જે મણકા તૈયાર થાય છે એ ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર જે પહેલ પાડે છે એ કારીગરીમાં એમની ખૂબ આવડત છે. બાકી બુક પ્રમાણે અમદાવાદનું નામ આપણી સમક્ષ નથી, એ પણ યાદ રાખશો. ઓકે, એટલે આપણે યાદ રાખીશું સુરત, રાણપુર અને ખંભાત. ખંભાતમાં એવી કોઈ પથ્થર મળી નથી આવતા, પણ પથ્થરોને અલંકાર માટે જડવામાં આવે છે. આગળ, અકીકના પથ્થરોને ખંભાત, મેં હમણાં જ માહિતી તમને આપી, એ જ પ્રશ્ન છે. અકીકના પથ્થરોને ખંભાત કેમ મોકલવામાં આવે છે? તો ખાસિયત છે ને, ખંભાતમાં એક મસ્ત ખાસિયત છે. કઈ? ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા દ્વારા વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. એટલા માટે મેં એવો શબ્દ વાપર્યો મસ્ત છે, કારણ કે આ લોકોની જે કારીગરી છે ને આજ સુધી કોઈને આવડી શકી નથી.
એટલે જે અકીકના પથ્થર ઉપર પહેલ પાડવાની વાત છે ને, એ અલંકારો જડવાપત્ર એ આ જ કારીગરો કરી શકે છે. અથવા તો અકીકના પથ્થરોની માળા બનાવી, હા, એને મણકા તૈયાર કરવા, આ બધી જ વસ્તુ પથ્થરોની માળા કે મણકા તૈયાર કરવામાં પણ આ કારીગરો માહિર હોય છે. એટલા માટે જ અકીકના પથ્થરોને અલંકારમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ત્યાર પછી આગળ છે સિલિકા કઈ રીતે તૈયાર થાય છે. તો સિલિકા હવામાન એટલે કે હવા અને પાણીની પ્રક્રિયાઓ વડે તૈયાર થાય છે. અને જનરલી એ પણ આ એક પ્રક્રિયાથી જ આગળ વધતું કાર્ય છે. અને એને પણ આપણે પથ્થરો સાથે જોડી શકીએ છીએ. અને અકીકામ સાથે જોડેલું છે. અને સિલિકા મિશ્રિત ભૂરા અને સફેદ રંગના જે પથ્થરો છે, ઘણી બધી વસ્તુમાં બને છે. આગળની આપણી કલા ચિત્રકલા. એક ચિત્ર પણ તમને આપેલું છે પેજ નંબર 11 ઉપર ચોપડીમાં, જેને પદ્મ પાણી અજંતા કહ્યું છે. તો ચિત્રકલા શું છે? રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપો, બંને સ્વરૂપોની વાત કરી છે. જળ અને ચૈતન્ય બંને સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. ચિત્રકલા એ શું છે? આમ તો ચિત્રકલા ઘણી બધી વસ્તુ તમે જાણો છો, ચિત્રકલા એક વિષય તરીકે પણ આગળ વધ્યો છે. પણ એ પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં જે તમને ભાવો દેખાય છે એ દર્શન કરવાની ક્ષમતા છે. તેને આપણે ચિત્રકલા તરીકે ઓળખી શકીએ. તો સૌંદર્યનું, કલાનું, રંગ રેખાનું રસપાન જેમાં થઈ શકે એ બધી વસ્તુ ચિત્રકલા છે. કદાચ તમે પદ્મપાણી અજંતાનું ચિત્ર રિયલમાં કદાચ કોઈ જગ્યાએ તમને જોવામાં, એટલે જ્યાં અત્યારે સંગ્રહેલું છે ત્યાંની વાત કરીશું, કદાચ તમને માલુમ થશે કે આટલા વર્ષો 5000 વર્ષ પહેલી જે હડપ્પીયન સંસ્કૃતિ હતી એમાં ઘણા બધા પુરાવા મળ્યા છે. તો એ પ્રમાણે તમે સમજી શકો કે એ અજોડ નમૂના કહેવાય છે. ત્યાર પછી વેદો કેટલા ને કયા કયા છે? મોસ્ટલી આ પ્રશ્ન ચોથા ચેપ્ટરમાં આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે. આપણા વેદો 4 છે. સૌથી જૂનો જે વેદ કહેવાય ઋગ્વેદ, પછી સામવેદ જે સંગીત સાથે જોડેલો છે, યજુર્વેદ, રાઈટ, એની માહિતી પણ મેં તમને આપેલી છે, યજ્ઞ, અને છેલ્લે છે અથર્વવેદ. તો વેદો 4 છે, નામ પણ તમે જાણો છો. આગળ સંગીત મકરંદ વિશે માહિતી આપો તો તેના વિશે તમે શું જાણો છો? તો સંગીત મકરંદ શું છે? તો સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈસવીસન 900ના અરસામાં સંગીત ગ્રંથ એટલે મકરંદ ગ્રંથની રચના કરી, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. નામ અહીં આપેલું નથી, પણ કહેવાય છે કે સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 1900ના અરસામાં ગ્રંથ લખેલો છે. એટલે એ પણ યાદ રાખજો. નારદ. ત્યાર પછી નૃત્ય શબ્દોની વ્યુત્પત્તિ, એટલે તો આપણે એમ કહી શકાય કે નૃત્ય શબ્દ વ્યુત્પત્તિ એટલે કે કઈ રીતે આવ્યો છે, એ મૂળ સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે. અને શબ્દ હતો નૃત. નૃત એટલે નૃત્ય કરવું, એ ઉપરથી થયેલ છે. એટલે નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી થઈ છે એવું કહી શકાય. યાદ રાખશો, નૃત્ય એટલે નૃત્ય. આગળ વધીએ છીએ. ભારતીય શાસ્ત્રીય નૃત્યોના મુખ્ય પ્રકારો કયા કયા છે? હવે આની અંદર જો તમે સામાન્ય માહિતી અહીંયા લીધી નથી, જેને કહી શકાય કે સંગીત રત્નાકર, સંગીત પારિજાત, એટલા માટે નથી લીધી કે એ પ્રશ્ન ડિટેલમાં પણ આવી શકે એમ છે. છતાં પણ તમને જણાવી દઉં, રત્નાકર સારંગદેવ દ્વારા રચના થયેલી છે દૌલતાબાદ દેવગીરીમાં. સાથે સાથે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે પણ સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ કહેવડાવ્યો છે. અને પારિજાત માટે પંડિત આહોબોલે ઈસવીસન 1665માં હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે એની અંદર 19 અલગ અલગ પ્રકારના સ્વરો પણ આવે છે. એટલે આ માહિતી તમારી પાસે છે, ખાલી પ્રશ્નમાં સમાવેશ નથી થયો, ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો કયા કયા છે? યાદ રાખજો, ગરબો આમાં નથી આવતો, ઘણીવાર એવું થતું હોય છે. આપણા સેશનમાં પણ મેં જણાવ્યું હતું, શાસ્ત્રીય નૃત્યોના મુખ્ય પ્રકારો આપણને પૂછેલા છે. તો ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમથી શરૂઆત કરીએ, ત્યાર પછી કુચીપુડી, ત્યાર પછી કથકલી, પછી છે કથક, અને છેલ્લે આવે છે ઓડિસી અને મણિપુરી. એટલે આમ ક્રમ વાઇઝ જરૂરી નથી તમે લખો, પણ હા, ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી મુખ્ય પ્રકારો છે. તો મુખ્ય 5 પ્રકારો કહી શકાય, 1 2 3 4 5 6, આમ તો 6.
એટલે કથક અને કથકલીને આપણે એ રીતે લઈએ છીએ, કારણ કે કેરળ અને આમ જોવા જઈએ તો શ્રી કૃષ્ણ માટે કથક નૃત્ય એટલે અલગ અલગ પ્રકારની વૈષ્ણવ સંપ્રદાયની સંસ્કૃતિ છે. ઉપરનું જે કથકલી છે એ મહાભારતના પ્રસંગો, મલયાલમ મિશ્રિત ઘણી બધી વસ્તુઓ છે. ત્યાર પછી ભરતનાટ્યમના આધાર સ્ત્રોત ગ્રંથો કયા કયા છે? તો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત ગ્રંથોમાં ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધારભૂત સ્તંભો કહી શકાય, ગ્રંથો કહી શકાય. સો ભરતનાટ્યમ યાદ રાખવા માટે યાદ રાખજો, ભરતનાટ્યમ તો નાટ્યશાસ્ત્ર અને બીજું છે અભિનવ દર્પણ, આ બંને આધારભૂત ગ્રંથો કહી શકાય ભરતનાટ્યમ માટે. અને આની થિયરી પેટે આપણે સમજી શકીએ કે કઈ રીતે એ લોકો કાર્ય કરે છે. આની અંદર આપણને નામ પણ આપેલા છે, એ પણ જોઈ લેજો. મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, અભિનેત્રી વૈજયંતીમાલા, હેમા માલિની, આ વારસો હજુ પણ જાળવી રાખ્યો છે. ત્યાર પછી ભારતનાટ્યમ નૃત્ય શૈલીના જાણીતા નર્તકો કયા કયા છે? હમણાં જ મેં તમને પ્રશ્ન કર્યો, રાઈટ, તો યાદ રાખશો. મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, ફિલ્મ અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલિની. આમણે હજુ પણ આ પરંપરાને જાળવી રાખી છે. ત્યાર પછી કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી, પછી સંસ્કૃત સાહિત્યની વાત છે. આ બધા આપણે બીજા સેશનમાં જોઈશું. ભવાઈ છે ગુજરાતની, ગરબો ગરબી, રાઈટ, એ અલગ છે, આપણે જોઈએ છીએ. અને થોડી ઘટનાઓ છે એને પણ આપણે ધ્યાન પર લઈ અને આગળ વધીશું નેક્સ્ટ સેશન. થેન્ક યુ.